અમારામાં ઉપરિયાર આવ્યું, ઉપરિયામાં નોગોબા થઈ ગયા. નોગોબા પરમાર. હા, નોગોબા પરમાર. એમની ગાયું એવી માણસ ના સમજે એવી સમજતી. બરોબર. એ પછીડી માથે એમને ખેતર ચારવા જવું હોય તો આજુબાજુ વાવેલું પછીડી માથે ગાયું હાલતી. બરોબર. પછીડી માથે હાલે એટલે ખેતર વાળો કે આ માણસ કેવી રીતે ગાયું લઈ ગયો ખેતરમાં. પછી ખૂબ તારે અમારે રજવાડા હતા. બરોબર. રાધનપર બાસીનું ગામ નબાપનું. પછી આ કીધું કે મારે બધું હવે જોડ સારી જો પણ માણસ છોર હાથ આવતો નથી. આ કી રીતે સારી જો એટલે મારવાની શું કે પેલું સત્તા રજવાડાની એટલે કરે શું એટલે આ કે માનવું નથી આપણે. પછી કોઈ હારા માણસે પૂછ્યું કે ભાઈ તને કાંઈ કરવું નથી પણ તું થોડુંક માન કે કાંઈ ના કરવું હોય તો સાર ના રહું ન ગો પોતે જ કે તું ચેવરી લઈ ગયો, ચેવરી ચાર્યું. પછી એમ કરતા કરતા થોડો એ જી નબાપમાં વાત રાજામાં કે અમારામાં આવા હિન્દુઓમાં ઢોર હે ને આવું સમજે ને આવું ચરે. રાજા તો છે આ તો કીધું કે ભાઈ આ રીતનું હોય તો મારે ગાયું જોવી જ છે કે હું કહું કરી આપે. બરોબર. આમને પટેલે કીધું ભાઈ રહેવા દો ને. નો કે કીધું રહેવા દો ને કે ના કરવું પડશે કે કીધું તો નબાબનો હુકમ થયો. બરોબર. તે કહેતા પાણીમાં બારી કાઢે આખો દાડો જે એને ચારવું ચારે. બરોબર. તે ઉભા ગવાર ને ચાર્યું ચારી. બરોબર. અને જયારે ના નીકળે તો કે માથું ઉતારી લો. આવો હુકમ થઈ ગયો રાજાનો. ગાડી આવી ઉપરિયારા તલાય એટલે પટેલે બોલાયા કે ગાયું આબા દો પાણી જીવું. અને જયારે નોકે કીધું માં ખારું એટલે તલાય બારી નીકળી ગઈ ઝડપ ભેરી. બરોબર. કે હવે આ પાવો. નબાપે કીધું પાણી પાવો કે હવે આજ ના પીવે કાલ બપોરે પીવે પણ આ તમારે નતું કરવાનું. પણ હવે જે કર્યું ભગવાન માતાજી. પછી ઈ ગાયો રાજસ્થાનમાં એક જ ભાવને એક જ મૂલે સુમરાને આપી. બરોબર. સુમરા લાખા પર સધી સુમરાને આવો અમારા ડોહા કેતા. બરોબર.